હેલો મિત્રો, હું રૂપાલી સ્ટડ ફાર્મથી આરીફભાઈ. મિત્રો, આ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તોરણ ઘોડી તમે જોઈ રહ્યા છો. તમને ખબર છે કે મિત્રો છેલ્લા 3 દિવસથી બહુ વાદ વિવાદ રેસને લઈને ચાલી રહ્યો છે. તો જ્યારે બધો પંચ ભેગો થયો તો પંચે નિર્ણય કર્યો છે અને અમારા કાલુ મામાએ અમારી જે ચેલેન્જ હતી એ એક્સેપ્ટ કરી છે કે પરી અને તોરલનો મુકાબલો થશે તારીખ 17/10/2025 વાર શુક્રવાર વારાઈ રાધનપુરની અંદર. કાંટાની ટક્કર કહી શકીએ એવો મુકાબલો તોરલ અને પરીના વચમાં થઈ રહ્યો છે. તો મિત્રો, મારે જે સંધિ સમાજનો નથી કોઈ વિરોધ, નથી મારા કાલુ મામાનો વિરોધ, એ મને ભાણો કહે છે, હું એમને મામા કહું છું. અમારો ખાલી વિરોધ છે ઘોડીઓનો અને રેસ પૂરતો છે, બીજો અમારો કોઈ વિરોધ નથી. એ વાતને લઈને કોઈ પણ વ્યક્તિએ કોઈ વાદ વિવાદ કે કોઈ ઝઘડો કરવો નહીં. એવું કોઈ કરશે તો અમે કાનૂની એક્શન એ વાદ વિવાદ કરવાવાળા ઉપર અમે રૂપાલી સ્ટડ ફાર્મ પોતે લેશું મિત્રો. અને અમારે બસ ખાલી રેસ પૂરતી 1,11,000ની ઇનામ પૂરતી અમે રેસ રાખવાના છે. જો પરી ઘોડી જીતશે અમારા મામાની તો અમે એમને ફુલહારને 1,11,000 આપીને સન્માનિત કરશું. અને જો તોરલ જીતશે તો અમારા મામા ભાણાને, હું ભાણો એમનો, ભાણાને ફુલહારને 1,11,000 આપીને સન્માનિત કરશું. અમારે બીજો કોઈનો કોઈ વિરોધ નથી, ખાલી ઘોડીનો વિરોધ છે. અને અમારા એવા જે ગુજરાતના જે પણ નામચીન માણસો છે, જે મોટા ઘોડાવાળા પંચવાળા, જેવા કે રાતી દેવડી અનુદાદા અને જીલાભાઈ સુરનગર, જેવા કે જાફરભાઈ કોટાઈ, શેખુબાપુ લાલાવાડા, આરીફભાઈ લાલાવાડા, બધે મળીને આ એક નક્કી કરેલું છે કે જેમ કે ભાઈ કે ઘોડી રાજી ખુશી. અમારે ખાલી ઘોડી પૂરતો વિરોધ છે, ઘોડીનો નથી, કોઈ સમાજનો નથી, કોઈ માણસનો વિરોધ, બધા અમારા મિત્રો જ છે. અને રાજી ખુશી આ તોરલ અને પરીનો મુકાબલો થશે. જેના પગમાં બળ હશે, જેનું નસીબ સારું હશે, એ નંબર લઈ જશે. થેન્ક યુ મિત્રો.